આજે આપણે બનાવીશું આ લીલા રવૈયા અને મેથીનું શાક. એને આપણે સમારીને તૈયાર રાખ્યા છે. આપણે વઘાર મૂકી દીધો છે. એમાં આપણે નાખીશું રાઈ, તેલ ગરમ થઈ ગયું છે. એમાં રાઈ નાખી છે વઘાર માટે. આપણે હિંગ નાખીશું. આપણે રવૈયાને નાખીશું. એક કાળું રીંગણ બી આપણે લીધું છે અને રવૈયા લીધું છે. હવે આપણે મેથી નાખીશું. મેથી રીંગણનું શાક. અંદર મેથી નાખી દીધી છે. અને આવી રીતે બધું વઘાર કરવાનું છે. બધું બરાબર મિક્સ કરવાનું છે. શિયાળામાં મેથી ખાવી જોઈએ. મેથી વાત દોષનો નાશ કરે છે અને રીંગણ આપણે કફ દોષનો નાશ કરે છે. મેથીથી આપણને કેલ્શિયમ સારું એવું મળી રહે છે. બધું આ રીતે બરાબર મિક્સ કરવાનું છે. ગેસ ધીમો રાખવાનો છે અને આ રીતે શાકને કઢાવવાનું છે. હવે આપણે મીઠું નાખીશું. મીઠું ઉમેર્યું છે. હળદર નાખીશું. હળદર બંને નાખી બરાબર મિક્સ કરવાનું છે. હવે તીખાશ માટે આપણે લીલું મરચું નાખીશું સુધારીને. શાક બરાબર ચડી જાય પછી આપણે લાલ મરચું ઉમેરવાનું છે. શાક અડધું ચડી જાય પછી થોડુંક પાણી નાખવાનું. એટલે કડવું ના થાય. આપણે પહેલાંથી પાણી નાખી દઈએ તો શાક કડવું થઈ જાય. પછીથી પાણી નાખીએ તો શાક બરાબર ચડી જશે અને કડવું પણ નહીં નાખે. અને આપણું મરચું જેમ લાલ નાખીએ પણ બળી નહીં જાય. પાણી નાખીએ ત્યારે જ આ લાલ મરચું ઉમેરવાનું છે એટલે મરચું બળી ના જાય અને શાકનો ટેસ્ટ બરાબર લાગે. મેથીના કારણે કડવાશ હોય તો થોડી ઓછી થઈ જાય. અને પાણીનો ભાગ થોડો ઓછો કરી દેવાનો છે. ધીમા તાપમાન ઉપર રાખીને આવી રીતે શાકને ચડવા દેવાનું છે. જરૂર મુજબ પાણી ઉમેરતા રહેવાનું. હવે આપણે એને થોડી વાર માટે ઢાંકી દઈશું. ચડી જશે એટલા પાણી. આ રંગણ તો ચડી જાય. ચલો જોઈ લઈશું. આપણું શાક તૈયાર થઈ ગયું છે. મેથી રવૈયાનું શાક તૈયાર છે.
જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.